કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? નમસ્કાર. શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ સેશનમાં હું જાંબુકિયા જિગ્નેશ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ધોરણ 6 વિષય છે ગણિત, ચેપ્ટર નંબર 2. આપણે છેલ્લા લેક્ચરની અંદર થોડીક માહિતી જોઈ હતી. જે આપણે જોઈ હતી પ્રાકૃતિક સંખ્યાઓ અને જોયું હતું પૂર્ણ સંખ્યાઓ, અને થોડીક સંખ્યા રેખા વિશે થોડી ઘણી માહિતી આપણે મેળવી હતી કે આ રીતે સંખ્યા રેખા આવે. ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે શું જોયું હતું છેલ્લે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી શરૂઆત કરો, 1, 2, 3 થી લઈને અનંત સુધી સંખ્યા આવતી હતી. અસંખ્ય અનંત હોય છે, જેને આપણે નેચરલ નંબર્સ એટલે કે n વડે દર્શાવીએ છીએ. એ જ સંખ્યા ને આધારે પૂર્ણ સંખ્યામાં શું ફેરફાર છે? તો કે એ જ સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યાને આધારે તો કે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા મળીને પૂર્ણ સંખ્યા બનાવે છે. આવું આપણે જોયું હતું, અને જેને તમે W વડે દર્શાવો છો, હોલ નંબર્સ. બરાબર, આ બે વસ્તુ આપણે જોયું હતું. હવે શરૂઆત કરી છે સંખ્યા રેખાની થોડીક વધારે ડિટેલમાં માહિતી. બરાબર, કે સંખ્યા રેખા જે છે એમાં કઈ રીતની સંખ્યાઓ આવે છે અને કેવી રીતે એનો આધાર રહેલો હોય છે. ચલો જોઈ લઈએ. વિદ્યાર્થીઓ, સંખ્યા રેખા છે. બરાબર, તો કે સંખ્યા રેખાની અંદર આપણે શરૂઆતથી અત્યારે આપણે પૂર્ણાંક સંખ્યાનો કોઈ પૂર્ણ સંખ્યા સુધીનો કોર્સની અંદર છે, તો પૂર્ણ સંખ્યા સુધીની આપણે વાત કરીએ તો સંખ્યા રેખામાં જ્યારે તમે સંખ્યા રેખા દોરો છો ત્યારે આપણે જ્યારે સંખ્યા રેખા દોરી છે, બરાબર, ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે શરૂઆતમાં થી લઈને તો અહીંથી શરૂઆત કરશું આપણે 0, 1, 2, 3, 4, 5, 6, 7 અસંખ્ય સુધી હોય છે. આપણને ખબર કે 0 થી શરૂઆત કરો એટલે એની પાછળ પછી અસંખ્ય અનંત સુધી હોય છે. બરાબર, હવે તમને ખબર કે આ સંખ્યા જે છે, આ જે સંખ્યા રેખા છે એ પૂર્ણ સંખ્યાની જ માટે છે. જો છે, કારણ કે બીજી સંખ્યા હોય તો કે શૂન્યની ડાબી બાજુ કેવી સંખ્યા? તો કે માઇનસ વાળી સંખ્યા પણ આવે, પણ હજી તમારે કોર્સમાં અત્યારે છે નહીં. તો આપણે જે આપ્યું છે એના માટે થોડીક ચર્ચા કરીએ. તો એના માટે થોડુંક લખી શકીએ કે આ જે સંખ્યા રેખા છે, એટલે કે આ જે રેખા છે, આ રેખા કોની માટેની છે? તો કે શરૂઆત ક્યાંથી થાય છે? તો કે જો 0 થી શરૂઆત થાય તો 0 ની શરૂઆત ક્યારે થાય? તો કે પૂર્ણ સંખ્યાની અંદર 0 થી શરૂઆત કરીને અસંખ્ય સુધીની સંખ્યાઓ આવેલી હોય છે. બરાબર, તો આપણે આ રેખા છે એ કોઈ સંખ્યા માટેની છે? તો કે પૂર્ણ સંખ્યા માટેની. જો પૂર્ણ સંખ્યા, તો કે પૂર્ણ સંખ્યા આપણે 0 થી શરૂઆત કરતા હતા, બરાબર, પૂર્ણ સંખ્યા રેખા માટેની છે. આપણને એક પોઈન્ટ ખબર પડે કે આ રેખા જે છે પૂર્ણ સંખ્યા માટેની છે. બરાબર, પૂર્ણ સંખ્યા રેખા માટેની. પણ હવે પ્રશ્ન થાય કે સાહેબ 0, 1, 2, 3, 4, 5, 6, 7 આ બધાની વચમાં જગ્યા પડી છે ને શું કહેવાય? તો એની માટે બીજો પોઈન્ટ છે પાછો કે 0 અને 1 વચ્ચે 0, 1, 1, 2, 3, 4 બધાની વચ્ચે જો થોડીક જગ્યા મૂકેલી છે. બરાબર, એમાં જે અંતર પડે છે વચ્ચેના આ અંતરને શું કહેવાય? તો કે એ અંતરને એકમ અંતર કહેવાય. શું કહેવાય? એકમ અંતર. શું કામ એકમ? કે જો એક એક સંખ્યા વચ્ચેનો ગાળો તમારો એટલો ને એટલો જ રહે છે. બરાબર, એકમ તેની જમણી બાજુએ. કોની જમણી બાજુ? તો કે 0 અને 1 ની જમણી બાજુએ કેવી સંખ્યાઓ છે? તો કે બધી ધન જ સંખ્યાઓ છે, પણ 2, 3, 4 આપણે અલગ અલગ સંખ્યાઓને નામ આપી શકીએ તો લખી શકાય
કે શૂન્ય આ સંખ્યા રેખા ઉપર અથવા આ એકમ અંતર કહેવાય એટલે આપણે ખબર. તો હવે કોની જમણી બાજુ? તો આને લખાય કે તેની જમણી બાજુ, તેની જમણી બાજુએ 2 3 4 5 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ કોની ઉપર લઈ શકાય? તો કે જે બિંદુઓ, આપણે એક જાતનો બિંદુઓ થાય ને, તો આ બધા બિંદુઓ છે આપણા. તો શું કહેવાય? 4 5 અનંત સુધી બિંદુઓ લઈ શકાય છે. શું કામ? તો કે લઈ, આપણે બિંદુઓ તો લઈએ છીએ પણ એના ઉપર પછી નામ આપીએ છીએ. શું કહે? બિંદુઓ લઈ નામ અપાય છે. કયા નામ? તો કે 2 3 4 5 6 જ્યાં સુધી આપણે ચાલે ત્યાં સુધી નામ અપાય છે. પણ જો આપણને ખબર છે કે 7 કરતાં 6 મોટી છે, સોરી 6 કરતાં 7 મોટી છે, 5 કરતાં 6 મોટા છે, એવી રીતે 1 કરતાં 2 મોટા છે. તો એને મોટી સંખ્યા દર્શાવવું હોય તો એની માટે આપણે કેવી રીતે લખી શકાય? તો એને લખી શકાય કે મોટી સંખ્યા માટે, મોટી સંખ્યા માટે તો કે આપણે કોઈક મોટી 7 અને 6 નું ઉદાહરણ લે તો કે 7 કોના કરતાં મોટા છે? તો કે 6 કરતાં મોટા છે. અહીં લખી શકાય મોટી સંખ્યા માટે 7 ગ્રેટર ધેન, તો કે 6 કરતાં મોટા છે કોણ? તો કે 6 છે અથવા થાય, બે સંખ્યા ચાલે. બરાબર વિદ્યાર્થીઓ? આ છે આપણી સંખ્યા રેખા છે. બરાબર. આ આપણી જે સંખ્યા રેખા છે ને વિદ્યાર્થીઓ, એના જ આધારે આપણે 3 વસ્તુ શીખવાની છે. એક તો સંખ્યા રેખા ઉપર સરવાળો કરવા માટે, સંખ્યા રેખા ઉપર સંખ્યાની બાદબાકી કરવા માટે અને સંખ્યા રેખા ઉપર સંખ્યાનો ગુણાકાર કરવા માટે. આ 3 વસ્તુ આપણે જે શીખવાની છે આ લેક્ચરની અંદર. બરાબર. તો શરૂઆત આપણે કરીએ છીએ ક્યાંથી? તો કે સંખ્યા રેખા ઉપર સંખ્યાનો સરવાળો. બરાબર. લખું છું. સંખ્યા રેખા પર સંખ્યાનો સરવાળો. હવે કોઈ પણ સંખ્યા આપણને જે આપણને કંઈ ખબર છે નહીં, આપણે કઈ સંખ્યા લેવી છે આપણને જે કંઈ ખ્યાલ નથી, આપણે કોઈ પણ એક સંખ્યા લઈ લઈએ. બરાબર. તો હું સંખ્યા લઉં છું 3 અને 4 નો સંખ્યા રેખા દ્વારા સરવાળો. આ એક સરવાળો આવડશે એટલે તમને બાદ બાકી આવડશે. બરાબર. અથવા 3 અને 4 નો સરવાળો કરવા માટે સંખ્યા રેખા દ્વારા સરવાળો. બરાબર. હવે 3 અને 4 નો સંખ્યા રેખા દ્વારા સરવાળો. હવે સરવાળો કરવાનો છે તો આપણે શું કરશું? પહેલા તો દરેકની અંદર વિદ્યાર્થીઓ ફરજિયાત શું જરૂર પડે? તો ફરજિયાત આપણે સંખ્યા રેખા દોરવી પડે. બરાબર. તો સંખ્યા રેખા જ્યારે તમારે દોરવી છે ત્યારે સંખ્યા રેખા પહેલા દોરી લઈએ આપણે. બધે બધા પોઈન્ટ હું દર્શાવી દઉં છું. બરાબર. ક્યાંથી શરૂઆત કરવાની? તો કે 0 થી શરૂઆત કરવાની છે. 0 1 2 3 4 5 6 7 8. આપણને આ મનોમન તો ખબર પડી જાય છે કે 3 + 4 કરી તો 7 મળે છે, પણ આપણે સંખ્યા રેખા દ્વારા દર્શાવે તો સંખ્યા રેખામાં એટલી સંખ્યા સુધી લેવાની જ્યાં સુધી આપણો સરવાળો અટકી જાય. બરાબર. સરવાળો જ્યાં સુધી થાય છે ત્યાં સુધીની સંખ્યા લેવી પડે. હજી આની કરતાં વધારે પણ સંખ્યા આવે ખરી. બરાબર. પણ આપણને સરવાળો એટલે જે કીધો છે એના આધારે આપણે સંખ્યાઓ લખેલી છે. હવે આ જ સંખ્યા રેખા પર આપણે સરવાળો કરવો છે તો આપણે શરૂઆતમાં શું કરશું? જો ધ્યાન રાખજો, આપણે જે શરૂઆત કરીએ છીએ તો આપણે શું કરીએ છીએ અહીંથી પહેલાં? તો કે મને ખબર છે કે 3 પહેલાં આપેલા તો હું તો 3 પહેલાં જોઈ લઈશ. બરાબર. આ 3 મને અહીંયા આપેલા છે. હવે મને એમ કીધું કે 4 + 4 તમારે કરવાના છે. બરાબર. +4 કરો એટલે તો કે એક પોઈન્ટ, તો પહેલાં 3 થી 1 પોઈન્ટ હું ખસું છું. 1 પોઈન્ટ ખસ્યો એટલે મને કેટલા મળ્યા? 4. ત્યાંથી પાછો બીજો પોઈન્ટ ખસું છું. કેટલા મળ્યા? 5. હજી એક ત્રીજો પોઈન્ટ ખસું છું. કેટલા મળ્યા? 6. હજી એક પોઈન્ટ ખસું છું.
કેટલા મળ્યા? 7 મળે છે. આપણને જે સંખ્યા જોઈએ છે કેટલા પોઈન્ટ ખસવાના છે આપણે? તો કે 4 પોઈન્ટ ખસવાના છે. 1 પોઈન્ટ આ ખસ્યો, આ બીજો, આ ત્રીજો અને ચોથો. જો તો આપણે 3 થી શરૂઆત કરી. મને કઈ સંખ્યા મળી છે 4 ખસતા? તો કે 7 મળે છે. 3 + 4 કરો 7 મળી ગયા. પણ આને તમારે યાદ રાખવું હોય તો આવી રીતે પણ યાદ રહી જાય, પણ થોડુંક લેખિત સ્વરૂપે તો લખવાનું કે એક એક સંખ્યા ઉમેરતા જઈએ એટલે કે 3 + 4 થાય. સરવાળા માટે જમણી બાજુ પગલાં ભરવાના, આવું યાદ રાખો, અથવા જમણી બાજુ ખસવાનું. બરાબર? આપણે એને થોડુંક વિસ્તૃત સ્વરૂપે લખીએ. આ રીતે લખી શકાય ને કે એક એક સંખ્યા ઉમેરતા જઈએ એટલે કે શું કીધું? તો કે એટલે કે 3 + 4. 3 + 4 બરાબર કેટલા થાય? 7 થાય છે. આપણને જવાબ પણ 7 મળે છે. બરાબર? 7 થાય. હવે શું કીધું આપણને? તો કે સરવાળા માટે જમણી બાજુ પગલાં ભરવાના અથવા તો ખસવાનું. બરાબર? જોઈ લો, આ વિદ્યાર્થીઓ છે આપણું સંખ્યા રેખા પર સંખ્યાનો સરવાળો. ફરીથી એકવાર સમજાવી દઉં કે સંખ્યા રેખા ઉપર જ્યારે તમે સરવાળો કરો છો ત્યારે તો જે તમને પહેલી સંખ્યા આપેલી છે, કઈ પહેલી સંખ્યા? તો કે પહેલી સંખ્યા આપણે 3 આપેલી છે અને આપણે કોનો બીજા હારે સરવાળો? તો કે +4 કરવાના છે. તો કે જમણી બાજુ તમને 4 આપેલા છે, તો કે 4 પોઈન્ટ આપણે ખસવાના છે. પણ એટલું યાદ રાખવાનું કે સરવાળો આવે તો જમણી બાજુ ખસવાનું અને બાદબાકી આવે તો ડાબી બાજુ ખસવાનું. આટલું જ યાદ રાખવાનું છે. બરાબર? બંનેમાં 1 પોઈન્ટ ખસવાના, એકમાં પાછળ ખસવાના, એકમાં આગળ ખસવાના, એટલે સરવાળો અને બાદબાકી બંને આપણને મળી જાય. આ આપણું શું હતું? તો કે આ હતું સરવાળો. હવે આપણે જોઈએ બાદબાકી. બરાબર? ચલો, જો વિદ્યાર્થીઓ, આપણે જોઈએ છે સંખ્યા રેખા પર સંખ્યાની બાદબાકી જોઈ છે. બરાબર? આપણે તો હવે આની જગ્યાએ હું એક બીજો શું પોઈન્ટ લઈશ? આપણને જે ઠીક લાગે એ રીતે સંખ્યા લેવાની છે. બરાબર? તો હું સંખ્યા લઉં છું. અહીંયા આપણે 3 અને 4 નો પહેલા લીધું. બરાબર? હવે લઉં છું 7 અને 5 ની બાદબાકી 5 ની સંખ્યા રેખા દ્વારા, એટલે થોડુંક શોર્ટ થઈ જાય. બરાબર? 5 ની સંખ્યા રેખા દ્વારા બાદબાકી જોવાની છે. બરાબર? તો મેં તમને પહેલા જ કીધું કે આપણે કોઈ પણ સંખ્યા રેખામાં સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કંઈ પણ જોઈએ છે તો આપણે પહેલા શું જોઈશે? તો કે સૌથી પહેલા તો આપણે સંખ્યા રેખા દોરવાની જ છે. બરાબર? તો ચલો પહેલા સંખ્યા રેખા દોરી લઈએ. એક સંખ્યા રેખા હું કોઈ પણ દોરું છું, એમાં પોઈન્ટ દર્શાવી દઉં છું. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. હું 8 સુધી દર્શાવું છું કારણ કે મેં નાની સંખ્યા લીધેલી છે એટલે હું નાની સંખ્યા તરીકે દર્શાવું છું. બરાબર? સૌથી પહેલા કયો અંક આપેલો છે? તો કે મને અંક આપેલો છે 7 અંક આપેલો છે. જો છે 7 અંક આપેલો, આ અંક મને આપેલો છે અને મારે
સંખ્યા રેખા ઉપર બાદબાકી કરવાની છે, બાદબાકી કરવાની એટલે મારે એક માઇનસ કરવો પડે, એટલી મને ખબર પડે. મેં કાલે જ તમને સમજાવ્યું કે પૂર્વવર્તી અને પ્રતિવર્તી, પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા, આગળની સંખ્યા અને પાછળની સંખ્યા, બરાબર. આ સંખ્યાને આધારે આપણે હજી એક તમારે 5મા બીજો શબ્દ આવી ગયો, પૂર્વગામી આવી ગયો, બરાબર. એવા બે શબ્દો આગળ અને પાછળના, બરાબર. હવે આપણે અહીંયા જોઈ લઈએ કે 7 અને 5ની બાદબાકી કરવા માટે તો 7માંથી 5 કાઢવાના છે તો કેટલા પોઈન્ટ ખસવું પડશે? આપણે 5 પોઈન્ટ સુધી ખસવાના છે. કેટલા પોઈન્ટ ખસવાના છે? તો કે 5, બરાબર. 7માંથી 5 કાઢો તો પહેલાં હું શરૂઆતમાં શું કરીશ? તો કે અહીંથી શરૂઆત કરીશ, પહેલાં 1 પોઈન્ટ ખસો, પછી અહીંયાથી શરૂ કરી તો બીજો પોઈન્ટ ખસો, અહીંયાથી શરૂ કરીને ત્રીજો પોઈન્ટ, હજી 1 પોઈન્ટ કરી તો 4, અને હજી 1 પોઈન્ટ, મારે કેટલા 5 પોઈન્ટ જ ખસવાના છે. હવે જો અહીંયા હું તમને ખબર છે કઈ બાજુ ખસ્યો તો કે આ બાજુથી શરૂઆત કરીને કઈ બાજુ હતું? તો કે આ હતી મારી જમણી બાજુ, ઓલી બાજુ હું ખસ્યો હતો, બરાબર. અને આ બાજુ જ્યારે મને મળે છે ત્યારે હું કઈ બાજુ ખસું છું? જોવો તો કે આ બાજુ હું ખસું છું ડાબી બાજુ, ખસું છું ડાબી બાજુ, બરાબર. એટલે યાદ રાખો જમણી અને ડાબી કેટલા પોઈન્ટ ખસ્યો? તો જો વિદ્યાર્થી, પહેલો, હજી એક, હજી એક, હજી એક અને હજી એક, કુલ પોઈન્ટ કેટલા થાય? 1 2 3 4 અને 5. 7 અને 5 ની કીધી એટલે 7માંથી 5 પોઈન્ટ મેં કાઢી નાખ્યા. વધે છે કેટલા? તો આપણે લખી સ્વરૂપ પાછળની જેમ જોવાનું. શું આપણે લખ્યું હતું? તો કે એક એક સંખ્યા ઉમેરતા જઈએ તો આપણને સરવાળો મળે. હવે એની જગ્યાએ થોડુંક વિરોધી લખવાનું કે એક એક સંખ્યા બાદ કરીએ એટલે કે શું? તો કે 7 - 5 બરાબર કેટલા મળે છે? તો કે 2 થાય. લખવાનું. પછી બાદબાકી માટે ડાબી બાજુ પગલા ભરવાના. જોઈ લો, અહીંયા આપણે એક દર્શાવી દઉં કે જવાબ આપણને કેટલો મળે છે? તો જવાબ મને મળે છે 2. શરૂઆત ક્યાંથી કરી હતી? તો કે 7 થી શરૂઆત કરી હતી. અહીંયા ક્યાંથી શરૂઆત? તો કે 3 થી શરૂઆત કરી હતી. સરવાળા અને બાદબાકીનો અહીંયા પોઈન્ટ આપણો પૂરો થાય છે. શું યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ? જો ધ્યાન રાખો, સરવાળાની અંદર આપણે શું જોવાનું છે? તો કે સરવાળાની અંદર આપણે જોવાનું છે કે ગમે એટલી રકમ આપેલી હોય પણ આપણે તો પહેલાં સૌથી પહેલાં સંખ્યા રેખા દોરી નાખવાની. સંખ્યા રેખા દોરી જાય પછી શું? તો કે સરવાળો છે કે બાદબાકી? તો કે સરવાળો છે, બરાબર. સરવાળો છે તો શું કરવાનું? તો કે જમણી બાજુ ખસવાનું છે. કેટલા કેટલા પોઈન્ટ? તો કે એક એક પોઈન્ટ જમણી બાજુ ખસવાનું છે, બરાબર. પછી બાદબાકી આપણને કીધી તો કે બાદબાકીમાં તો કે બાદબાકી છે તો સંખ્યા રેખા દોરી નાખો. યાદ કરો શું છે? બાદબાકી છે, બરાબર. તો કઈ બાજુ? તો કે ડાબી બાજુ ખસવાનું. તો કે એક એક પોઈન્ટ કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુ ખસવાનું છે, બરાબર. અને યાદ રાખવાનું કે બાદબાકી કરવા માટે ડાબી બાજુ અને સરવાળા માટે જમણી બાજુ ખસવાનું છે. વિદ્યાર્થીઓ, આ છે આપણું સરવાળા માટે અને બાદબાકી માટે. હવે જે આપણે જોવાનું છે આપણે ગુણાકાર માટે. હજી ગુણાકાર માટેનું આપણું બાકી છે, બરાબર. ચાલો ગુણાકાર માટે એક જોઈ લઈએ. જો અહીંયા વિદ્યાર્થીઓ આપણે એક પોઈન્ટ શીખવાનો છે. સંખ્યા રેખા પર સંખ્યાનો ગુણાકાર. ગુણાકાર જ્યારે આપણે કરવાનો છે ત્યારે એક સંખ્યા હું લખું છું, બરાબર. કોઈ પણ લખું છું અહીંયા 3 અને 4 નો ગુણાકાર સંખ્યા રેખા દ્વારા ગુણાકાર એવું લખશું આપણે. 4 નો સંખ્યા રેખા દ્વારા ગુણાકાર.
તો મેં તમને પહેલા જ શરૂઆતમાં કીધું, કોઈ પણ સંખ્યાનો સરવાળો આવે, બાદબાકી આવે કે ગુણાકાર આવે, શું કરવાનું? સંખ્યા રેખા દોરી લેવાની. તો સંખ્યા રેખા પહેલા દોરી લઈએ. સંખ્યા રેખા દોરી લીધી, બરાબર. એના પર હું પોઈન્ટ દર્શાવી દઉં. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. મારે જ્યાં સુધી સમય છે ત્યાં સુધી મેં પોઈન્ટ હું દોરી લઉં છું, બરાબર. હવે એના જ આધારે આપણે શું જોવાનું કીધું મેં તમને? તો કે હવે જોવાનું કોનો કોનો ગુણાકાર છે. તો 3 અને 4નો ગુણાકાર છે, બરાબર. તો 3 અને 4ના ગુણાકાર માટે શું કરવાનું? તો એટલું યાદ રાખવાનું કે 0 થી ચાલુ કરવાનું. 0 થી શરૂઆત કરીને જમણી બાજુ જેટલી સંખ્યા આપેલી છે, કેટલી સંખ્યા છે? તો કે 4 સંખ્યા છે જમણી બાજુ. જો 4 છે તો કે 4 સંખ્યા આવે કે 4 મુજબ આગળ વધીશું. એટલે અહીંયા આપણને કેટલી 3 સંખ્યા આપી છે અને 3 સંખ્યા કેટલી વખત? તો કે 4 વખત. તો 4 વખત આપણે ખસવાનું, પણ કેટલા પોઈન્ટ? તો કે 3. આપણે શરૂઆત કરીએ, પહેલા જોઈ લઈએ. ચાલો, કોઈ પણ સંખ્યા ગુણાકાર માટે આપેલું હોય એટલે પહેલા 0 થી શરૂઆત કરવાની. 3 પોઈન્ટ કેટલી વખત? તો 4 વખત. તો 0 થી શરૂઆત કરું છું, બરાબર. તો કે 3 પોઈન્ટ 1 2 અને 3 આવશે. તો કે પહેલો જ મારી નિશાની આવશે અહીંયા. પછી બીજો તો કે 1 2 અને 3 એટલે ક્યાં આવશે? તો કે 6 આવશે. હજી 1 2 અને 3 પછી આવશે 9, પછી 1 2 અને 3 પછી ક્યાં આવશે? તો કે 12 આવશે. જો હું અહીંયા 3 ખસ્યો, આ 3, અહીંયા 3, અહીંયા 3 અને 3 છે. હું કેટલી વખત ખસ્યો છું? તો કે 3 છે એ 4 વખત ખસ્યો. તો કહો આ, બરાબર, 4 વખત ખસ્યો છું. હવે જોવાનું શું? તો કે કેવી રીતે આપણો જવાબ મળ્યો. આપણને જવાબ કેટલો મળે છે? જવાબ તો પહેલાં આપણે ટીક કરી લઈએ. જવાબ આપણને મળે છે 12. અને અહીંથી આપણે શરૂઆત કરી છે. હવે આપણે જે લખવાનું છે એના આધારે થોડી તમને વધારે ખબર પડશે, બરાબર. તો લખી શું લખવાનું? કે 0 થી ચાલુ કરીને લખો છો. 0 થી ચાલુ કરીને જમણી બાજુ જે સંખ્યા આપેલી છે તે, તો લખવાનું જમણી બાજુ આપેલી સંખ્યા મુજબ જમણી બાજુ આપેલી સંખ્યા મુજબ શું કરવાનું? તો કે આગળ વધવાનું છે, બરાબર. એટલે મુજબ આગળ વધીશું, બરાબર. હવે આપણને અહીંયા કેટલા આપ્યા છે? તો કે અહીંયા આપણને જમણી બાજુ આપણે કહે તો જમણી બાજુ 4 આપેલ છે, પણ 4 કેટલી વાર ખસવાના છે? તો કે 4 જે આપણે ખસવાના છે એ 3 વખત ખસવાના છે. અથવા તો તમે બે રીતે લખી શકો, 4 થી 3 વખત, બરાબર. એટલે જે જમણી બાજુ આપેલી સંખ્યા મુજબ આગળ વધવાનું છે, બરાબર, એ મુજબ આપણે એટલું લખી શકીએ. અહીંયા આપણને પેલા 3 આપેલા છે તો લખી શકાય કે અહીંયા 3 છે, તેથી 3 આગળ વધીશું અથવા ખસવાના, બરાબર. વધીએ અથવા ખસીએ. જો વિદ્યાર્થીઓ, આ છે આપણો ગુણાકાર. મેં તમને પેલા 3 વખત અહીંયા લખી શકાય છે એક બાજુ સાઈડમાં કે શું આપણને મળ્યું? તો કે 3 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 12 સંખ્યા મળે છે, બરાબર. જો ફરીથી આપણે સંખ્યા રેખા પહેલાં જોઈ તો સંખ્યા રેખામાં આપણે પૂર્ણ સંખ્યા માટેની સંખ્યા રેખા છે. 0 1 1 થી 2 2 થી 3 દરેક વચ્ચેના અંતરને શું કહેવાય? તો કે દરેક વચ્ચેના અંતરને એકમ અંતર કહેવાય. મોટી સંખ્યા માટે દર્શાવવું હોય તો મેં તમને નિશાની કીધી ગ્રેટર દેન, લેસ દેન, બરાબર. બે નિશાની આવે છે. કઈ સંખ્યા કોના કરતાં નાની મોટી છે એના આધારે જોવાનું છે. પછી જોયું આપણે સંખ્યા રેખા ઉપર સરવાળો. સંખ્યા રેખા ઉપર જ્યારે તમે સરવાળો કરો છો ત્યારે તો એટલું જ યાદ રાખવાનું કે સરવાળો આવે તો જમણી બાજુ ખસવાનું. જમણી બાજુ કેટલું ખસવાનું? તો કે એક પોઈન્ટ ખસતું જવાનું, બરાબર. પછી આપણે જોયું બાદબાકી માટે.
તો બાદ બાકી માટે જ્યારે તમે જો તો શું કરો તો કે ડાબી બાજુ ખસવાનું. કેટલા પોઈન્ટ તો કે એક પોઈન્ટ ખસવાનું. કઈ બાજુ તો કે ડાબી બાજુ. તો આપણને શું મળે તો કે બાદ બાકી મળે. ગુણાકાર છે તો કે ગુણાકારમાં તો કે શૂન્યથી શરૂઆત કરીને જમણી બાજુ આપેલી સંખ્યા મુજબ ખસવાનું અથવા આગળ વધવાનું. અહીંયા આપણને 3 હતો, 3 જેટલે 3 કેટલી વખત તો કે 3 વખત કેટલી વાર ખસવાનું છે કે 4 વખત ખસવાનું છે. તો 3 હું ખસ્યો છું 4 વખત, બરાબર. 2 તમને લખેલું છે. આજના વિડીયો અંદર વિદ્યાર્થીઓ આપણે શું જોયું તો કે એક તો જોયું આપણે સંખ્યા રેખાની માહિતી, સંખ્યા રેખા દ્વારા સરવાળો, સંખ્યા રેખા દ્વારા બાદબાકી અને સંખ્યા રેખા દ્વારા ગુણાકાર. વિદ્યાર્થીઓ આ છે આપણું થોડીક બેઝિક માહિતી હતી. હવે જે આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.1 તે આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.